નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છીએ। ધોરણ છે આપણું 12, વિષય છે અર્થશાસ્ત્ર, પાઠ નંબર છે 3 અને પાઠ નંબર 3માંથી તમારે આવનારી પરીક્ષા સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને કેવા પ્રકારના પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરીશું। તો વાતના આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે અને નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો ઓપ્શન એ છે માર્શલે, ઓપ્શન બી છે કેન્સે, ઓપ્શન સી છે પિગુ અને ઓપ્શન ડી છે રોબર્ટસન। તો યાદ રાખજો કે વસ્તુ અને સેવાના બદલામાં સર્વ સ્વીકૃત તે નાણું છે તે કોણે વ્યાખ્યા આપેલું છે? તેનો જવાબ આવશે ઓપ્શન ડી, રોબર્ટસન। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? હવે માંગમાં જે વૃદ્ધિ થાય છે તો એ માંગના ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? ઓપ્શન એ માંગ પ્રેરિત, ઓપ્શન બી ખર્ચ પ્રેરિત, ઓપ્શન સી વેતન પ્રેરિત અને ઓપ્શન ડી છે નફા પ્રેરિત। તો ઓપ્શન યાદ રાખજો તમે, ઓપ્શન આવશે એ, માંગ પ્રેરિત। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા, ઓપ્શન એ છે ઘટે છે, ઓપ્શન બી છે વધે છે, ઓપ્શન સી છે સ્થિર રહે છે અને ઓપ્શન ડી છે બદલાતું નથી। તો અહીંયા સતત અને સર્વગ્રાહી ભાવ વધારો થતો હોય તો શું થાય છે? તો કે નાણાંનું મૂલ્ય શું થાય? ઘટે, વધે કે શું થાય? જવાબ આવશે એનો ઓપ્શન એ, કે નાણાંનું મૂલ્ય કેવું થઈ જશે? ઘટે છે। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારના ફુગાવો છે? ઓપ્શન એ દાબેલો ફુગાવો, ઓપ્શન બી છે ખુલ્લો ફુગાવો, ત્યાર પછી ઓપ્શન સી છે દોડતો ફુગાવો અને ઓપ્શન ડી છે છુપો ફુગાવો। યાદ રાખજો કે સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવ્યા હોય તો એ કયો ફુગાવો કહેવામાં આવે છે? તેનો ઓપ્શન છે દાબેલો ફુગાવો। ત્યાર પછીના 5મા પ્રશ્નની વાત કરીએ। ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રના સાધનોની પૂર્ણ રોજગાર બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે, આવું કયા અર્થશાસ્ત્રી માને છે? બરાબર, તો અહીંયા અર્થશાસ્ત્રી કયા છે? તો ઓપ્શન એ છે માર્શલ, ઓપ્શન બી છે ક્રાઉથર, ઓપ્શન સી છે કેન્સ અને ઓપ્શન ડી છે પિગુ। તો જવાબ આવશે એનો ઓપ્શન સી, કેન્સ। કેન્સે કીધેલો હતો કે ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રના સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે। ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ત્યારે લોકો પોતાની જરૂરિયાત પૂરી કરતા, તો એ કઈ પ્રથા હતી? તો ઓપ્શન એ છે નાણાં પ્રથા, ઓપ્શન બી છે બેન્કિંગ વ્યવસ્થા, ઓપ્શન સી છે સાટા પ્રથા અને ઓપ્શન ડી છે ઉધાર પ્રથા। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જવાબ શું આવશે? ઓપ્શન સી, સાટા પ્રથા। કારણ કે જ્યારે ક્યારેય નાણાં જ નહોતા ત્યારે વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી હતી। 7મા પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી નાણાં કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યોનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? ઓપ્શન એ છે અનાજ, ઓપ્શન બી છે પશુ, ઓપ્શન સી છે પથ્થર અને ઓપ્શન ડી છે સિક્કા। તો નાણાંનો આપણે વિનિમય મૂલ્ય છે એને સારી રીતે આપણે સંગ્રહ કરી શકીએ, એમાં આવશે જવાબ આપણે સિક્કા। 8મા પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી બેંક નાણું આધુનિક સ્વરૂપ કયું છે? ઓપ્શન એ છે ચલણી નોટો, ઓપ્શન બી છે ચેક, ઓપ્શન સી છે ડ્રાફ્ટ અને ઓપ્શન ડી છે પ્લાસ્ટિકનું નાણું। તો અહીંયા બેંક નાણાંનું આધુનિક સ્વરૂપ કયું છે? તો આધુનિક સ્વરૂપ છે ઓપ્શન ડી, પ્લાસ્ટિકનું નાણું। જેમ કે એટીએમ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, તે એવા પ્લાસ્ટિકનું નાણું। ત્યાર પછીનું 9મા પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી કયું કારણ માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર નથી? ઓપ્શન એ નાણાંના પુરવઠામાં વધારો, ઓપ્શન બી વસ્તી વધારો, ઓપ્શન સી સરકારના જાહેર ખર્ચમાં વધારો કે ઓપ્શન ડી ઉત્પાદન ખર્ચમાં વધારો। તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉત્પાદન ખર્ચમાં વધારો। એ
માંગ પ્રેરિત ફુગાવા માટે જવાબદાર નથી. 10મા પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો આપણા ભારત દેશની અંદર જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત કરવામાં આવે છે, એટલે કે બહારથી મંગાવવામાં આવે છે? ઓપ્શન એ 70%, ઓપ્શન બી 60%, ઓપ્શન સી 80% અને ઓપ્શન ડી 75%. તો યાદ રાખજો કેટલા ટકા મંગાવવામાં આવે છે, તો કે 70%. ત્યાર પછીના આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 11. ઊંચા દરે વધતા કરવેરાથી ભાવમાં શું અસર થાય છે? ઓપ્શન એ ભાવ સ્થિર રહે છે, ઓપ્શન બી ભાવ ઘટે છે, ઓપ્શન સી છે ભાવ વધે ઘટે અને ઓપ્શન ડી છે ભાવ વધે છે. જવાબ આવશે ઓપ્શન ડી, ભાવ વધે છે. જ્યારે ઊંચા દરે વધતા કરવેરા ભાવમાં શું કરે છે, તો કે ભાવ વધારે છે. ત્યાર પછીના 12મા પ્રશ્નની વાત કરીએ કે ફુગાવાના મૂળમાં કેટલા કારણો હોય છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 3, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી 5. તો યાદ રાખજો કે ફુગાવાના મૂળમાં કેટલા કારણો હોય છે, તો કે 2 કારણો હોય છે. 13મો પ્રશ્ન છે કે નાણાવાદીઓ ફુગાવાને કેવી ઘટના માને છે? ઓપ્શન એ સામાજિક, ઓપ્શન બી નાણાકીય, ઓપ્શન સી રાજકીય અને ઓપ્શન ડી છે માનસિક. તો જવાબ યાદ રાખજો કે નાણાવાદીઓ ફુગાવાને નાણાકીય ઘટના માને છે. 14મો પ્રશ્ન છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય, તો તેવું કોણ માને છે? આગળ જ આપણે પ્રશ્ન હમણાં જોઈ ગયા અને કહેનાર કોણ છે તેનો જવાબ આવશે ઓપ્શન એ કેન્સ. ત્યાર પછી મોસ્ટ એમપી 15મો પ્રશ્ન છે જે પરીક્ષાઓમાં પણ પૂછાય છે. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. ફુગાવાની આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપી છે? ઓપ્શન એ માર્શલે, ઓપ્શન બી લર્નરે, ઓપ્શન સી પિગુએ અને ઓપ્શન ડી કાઉથરે. તો અહીંયા શું કહેવામાં આવે છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહે છે. એવું કહેનાર કોણ છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી પિગુ. ત્યાર પછીના આપણે 16મા પ્રશ્નની વાત કરીએ કે નાણાંનું સૌથી અગત્યનું અને પાયાનું કાર્ય કયું છે? ઓપ્શન એ મૂડીરોકાણનું કાર્ય, ઓપ્શન બી સંપત્તિના સંગ્રાહક તરીકેનું કાર્ય, ઓપ્શન સી છે વિનિમયના માધ્યમ તરીકેનું અને ઓપ્શન ડી છે ભવિષ્યના ભાવો નક્કી કરવાનું. તેનો જવાબ આવશે ઓપ્શન સી વિનિમયના માધ્યમ તરીકેનું. 17મો પ્રશ્ન છે કે કઈ વ્યવસ્થામાં વસ્તુઓ અને સેવાનું મૂલ્ય માપવું અઘરું પડે છે? ઓપ્શન એ નાણાં પદ્ધતિ, ઓપ્શન બી સાટા પદ્ધતિ, ઓપ્શન સી સોના પદ્ધતિ અને ઓપ્શન ડી બિટકોઇન પદ્ધતિ. તો અહીંયા આપણે 5 કિલો ચોખાની સામે આપણે ઘઉં કેટલા આપવા એ મૂલ્ય આપણે માપવું બહુ મુશ્કેલ પડે છે અને શેમાં આવે છે? તો એનો જવાબ આવશે સાટા પદ્ધતિમાં. 18મા પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં મૂલ્યોનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? આપણે આગળ જ જોઈ ગયા એનો જવાબ આવશે ઓપ્શન એ સિક્કા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19ની વાત કરી કે સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવેલા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો એનો પણ આપણે જવાબ જોઈ ગયા તો જવાબ આવશે ઓપ્શન ડી દાબેલો ફુગાવો. અને ત્યાર પછી 20મા પ્રશ્નની વાત કરી કે માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? તો સતત ભાવ વધતો હોય માંગને લીધે તેને કયો ફુગાવો કહે છે? ઓપ્શન એ ખર્ચ પ્રેરિત, ઓપ્શન બી છે અહીંયા માંગ પ્રેરિત, ઓપ્શન સી છે વેતન પ્રેરિત અને ઓપ્શન ડી છે નફા પ્રેરિત. તેનો જવાબ આવશે ઓપ્શન બી માંગ પ્રેરિત. આ પ્રશ્ન પણ આપણે જોઈ ગયા. તો મિત્રો આ જે આપણે 20 પ્રશ્ન જોયા એ 20 પ્રશ્ન મોસ્ટ એમપી છે. તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.